કેવું ઠંડુ વાતાવરણ, કેવી ગરમી પડતી હતી મોરબી. અમારા ભાઈ ને શરમ આવે, ભાઈ નથી લ્યા, અલ્પેશભાઈ ને અમારે શરમ આવે. ઉનાળામાં પણ ભાઈ વરસાદ ચાલુ. જો અહીંયા રસ્તામાં ભાઈ ઘણું બધું પાણી જઈ રહ્યું છે. જો સામે પવનના કારણે જો આ ઝાડ હતું ને વૃક્ષ એની ડાળ, વરસાદને કારણે મિત્રો જો એકદમ અંધારું છવાઈ ગયું છે. કંપનીની અંદર બહાર વરસાદ ચાલુ છે એ પણ તમને દેખાડીએ. જો કંપનીની અંદર એકદમ અંધારું થઈ ગયું છે, બહાર ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ. આજનો વરસાદ મોરબીમાં ચાલુ થયો છે મિત્રો. જો અમારે અત્યારે ધીરે ધીરે વરસી રહ્યો છે. અત્યારે હાલ જ વરસાદ ચાલુ થયો છે. જો આ બાજુ કૂતરો પણ આનંદ લે છે વરસાદનો. આ બાજુ અમારે ગાડી લોડ થઈ રહી છે ટાઇલ્સની, અને વરસાદ ચાલુ થયો છે. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભાઈ. સારો એકદમ વરસાદ અત્યારે મિત્રો પડી રહ્યો છે. જો આજનો વરસાદ મોરબીમાં ચાલુ છે. ધીરે ધીરે અત્યારે ચાલુ થયો છે મિત્રો વરસાદ. હવે થોડો વધારે વધી શકે તેવી સંભાવના છે. જો પાણી અત્યારે રસ્તામાં જઈ રહ્યું છે, સામે પડ્યું છે એલપીજી ગેસ ટેન્કર. વરસાદ ચાલુ છે. ગરમીમાંથી રાહત મળી ભાઈ. જો અત્યારે ફૂલ ગરમી પડી રહી છે. 4-5 દિવસથી બહુ તડકો હતો, ગરમી હતી, અને લોકોમાં થોડોક રાહત મળી છે ગરમીની. અહીંયા પણ બોક્સો પડ્યા છે ટાઇલ્સના ઘણા બધા. જો આજ બપોરે વરસાદ ચાલુ થયો છે. 2 દિવસ પહેલાં અમારે મિત્રો કંઈ અહીંયા વરસાદ હતો નહીં, વાદળછાયું વાતાવરણ હતું, પણ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ઘણા બધા લોકો પણ આનંદ લઈ રહ્યા છે. ઠંડુ વાતાવરણ છે એટલે વીજળીના કડકડાટ થઈ રહ્યા છે ભાઈ. વરસાદમાં કેમ કે આનંદ મોજ આવે, બધા આનંદ લઈ રહ્યા છે. અમને પણ મોજ આવી રહી છે, કેમ કે ગરમીમાંથી થોડીક રાહત મળી ભાઈ, એટલે થોડોક આનંદ આવી રહ્યો. ભર ઉનાળે વરસાદ ચાલુ છે ફૂલ. એકદમ ઠંડક થઈ ગયું છે. અને ઉપર આકાશમાં આ બાજુ જોઈ શકો છો, આકાશમાં એકદમ અંધારું અંધારું છવાઈ ગયું છે ઉનાળામાં ભાઈ. જેમ કે ચોમાસાની ઋતુ હોય એવું વાતાવરણ આખું થઈ ગયું છે ભાઈ. જુઓ વાદળા ગડગડા થઈ ગયા છે. હા હવે એકદમ અંધારું. કેમ મજા આવે ને વરસાદની? કેવું ઠંડુ વાતાવરણ, કેવી ગરમી પડતી હતી મોરબી. અમારા ભાઈ ને શરમ આવે, ભાઈ નથી લ્યા, અલ્પેશભાઈ ને અમારે શરમ આવે ભાઈ. જો ઓફિસમાં બેસે છે કારખાનામાં, શરમ આવે છે કે હું ના બોલી શકું. તમારે કેવો વરસાદ છે ભાઈ જરૂર કોમેન્ટમાં જણાવો અમને. અમારા અલ્પેશભાઈ થોડી શરમ આવે છે ભાઈ, બોલી નથી કહેતા. વીજળી થાય ભાઈ. જો અહીંયા રસ્તામાં ભાઈ ઘણું બધું પાણી જઈ રહ્યું છે. જો સામે પવનના કારણે જો આ ઝાડ હતું ને વૃક્ષ એની ડાળથી પણ તૂટી નીચે પડી ગઈ છે. કેમ કે પવન અતિશય હતો એના કારણે ડાળી ભાગી નીચે પડી છે. અને બોક્સો પણ અત્યારે જો પલળી રહ્યા છે ટાઇલ્સના. રસ્તામાં જાજુ પાણી ધીરે ધીરે વધી રહ્યું છે. જો બહુ આનંદ આવે ભાઈ આવો વરસાદ ચાલુ હોય ઝરમર એમાં ગરમીના મોસમમાં ભાઈ. ઉનાળામાં ભર ઉનાળે આવો વરસાદ ચાલુ એટલે કેવી આનંદ મોજ આવે ભાઈ. એકદમ સારું વાતાવરણ છે. જો ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મોજ આવી છે ભાઈ. અમને પણ એવું થાય કે ચાલો નાહવા માટે જઈએ. અત્યારે થોડો વરસાદ ચાલુ છે ભાઈ. જો બહાર બોક્સ પડ્યા છે ટાઇલ્સના અહીંયા કને, એ પણ પલળી રહ્યા છે. વરસાદ અત્યારે કેમ બહાર ઉનાળામાં પણ ભાઈ વરસાદ ચાલુ, વીજળીને કડકડાટ થઈ રહ્યા છે. વીજળી પણ ચાલુ છે ભાઈ. જો